અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાની ઉપસ્થિતિમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાનો પ્રારંભ કરાયો હતો। મંત્રીએ દર વર્ષે દેશમાં 1.50 લાખ જરૂરિયાતમંદો સામે માત્ર 50,000 કોર્નિયા પ્રાપ્ત થતા હોવાનું જણાવી મૃત્યુના 3 થી 6 કલાકમાં થતા ચક્ષુદાન અંગે જાગૃતિ લાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે નેત્રદાન મેળવનારા 12 વર્ષીય ઉર્વી અંગદાતા સ્વર્ગીય જીલ વાઘેલાના પરિવારજનો તથા ઉત્કૃષ્ટ તબીબોનું સન્માન કરાયું હતું। તેમજ નવી એમ્બ્યુલન્સ અને જાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ચક્ષુદાન જાગૃતતાના પખવાડિયા માટેનો આજનો કાર્યક્રમ ઉજવવા માટેનો કાર્યક્રમ હતો। 25 ઓગસ્ટથી 8 ડિસેમ્બર સુધી રાજ્યના દરેક વિસ્તારમાં ચક્ષુ બેંક દ્વારા અને ચક્ષુ વિભાગ દ્વારા નેત્રદાન જાગૃતિનું પખવાડિયું ઉજવવામાં આવે છે। ભારતની અંદર અંદાજે 1.5 લાખ જેટલા વ્યક્તિઓ કોર્નિયા બ્લાઇન્ડ યાની કે કોર્નિયાના હિસાબે તેઓ અંધ છે। જો એમને ચક્ષુદાન મળી જાય તો એ ફરીથી આ સૃષ્ટિ દેખી શકે। પરંતુ ભારતમાં આજે 50 થી 60 હજાર જ દાન થઈ રહ્યા છે ચક્ષુના, અને એના હિસાબે જે પૂરા લોકોને દેખતા કરવા એમાં ઘણી શક્ય નથી।